સૌનો સાથ, સૌનો વિકાસ. એકમત ગુજરાત, બને ભાજપ સરકાર. જિલ્લા ભાજપના મહામંત્રી અને અમરેલી એપીએમસીના ચેરમેન ભાઈ શ્રી પેપી સોજિત્રા, અમરેલી જિલ્લા ન્યાય સમિતિના આપણા અમરેલી નગરપાલિકાના અધ્યક્ષ બેન શ્રી મંજુલાબેન જોશી, તાલુકા ભાજપના પ્રમુખ પ્રવીણભાઈ માંગરોળિયા, શહેર ભાજપના અધ્યક્ષ ભાઈ શ્રી એપી બોરડ, જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ બેન શ્રી અલકાબેન દેસાઈ, પંચાયતના પ્રમુખ બધાભાઈ મયાત્રા, કુકાઓ તાલુકા ભાજપના પ્રમુખ પર બિરાજમાન સૌ જિલ્લા પંચાયતશ્રીઓ અને ખાસ કરીને આજે આપણે જેના સમર્થન માટે અહીંયા ઉપસ્થિત થયેલું છે એવા આપણા લાડીલા ઉમેદવાર શ્રી તડકામાં તેપા છો અને તપીને આપણા માનનીય ઉમેદવાર શ્રી દિલીપભાઈ સંઘાણી માગે બેઠો કર્યું છે ને એની વાતો આ બધા મહાનુભાવો કરવાના છે, પણ મારે તમારા સાથે પાસે એક પુણ્યનું કામ કરાવવાનું છે. ત્યારે મિત્રો આપણામાં શાસ્ત્રોમાં કહેવત છે કે ત્રીજું ચોથું પાંચમું કે છઠ્ઠું કરે એવી સરસ મજાની અનુકૂળતા કરી આપી છે. 13 તારીખ છે, 13 તારીખ અનુભવીએ છીએ. બધા પોતપોતાના સ્થાન ગ્રહણ કરશે. સભા મંડપમાં બધાને વિનંતી, આપ સર્વે આનંદ અભિવ્યક્ત કર્યો એ બદલ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. બધાને વિનંતી સભા મંડપમાં સ્થાન ગ્રહણ કરશો. સૌનો સાથ, સૌનો વિકાસ. એકમત ગુજરાત, બને ભાજપ સરકાર. મિત્રો, ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને દિવ્ય અને ભવ્ય વિજય વિશ્વાસ રેલીમાં અમરેલી વિધાનસભા વિસ્તારમાંથી પધારેલ આપ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો, રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ અમીન, જેમણે ઉદ્યોગ ક્ષેત્રે ખૂબ મોટી પ્રગતિ કરી છે, આમ છતાં પણ સમાજની સેવા કરવા માટે જાહેર જીવનમાં અનેક ક્ષેત્રોમાં કામ કર્યા છે એવા મારા મુરબ્બી બંધુ ચંદુભાઈ ફળદુ, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ કાનાબાર, આપણા સાંસદ નારણભાઈ, જેમણે આપણા અમરેલીને ગૌરવ મહારાષ્ટ્રમાં જઈને અપાવ્યું એવા પૂર્વ ધારાસભ્ય મહારાષ્ટ્ર હેમંતભાઈ, આપણી શ્વેત ક્રાંતિને સમગ્ર વિસ્તારમાં સતત સાતત્યપૂર્વક આગળ વધારી રહ્યા છે ભાઈ અશ્વિનભાઈ સાવલિયા, એપીએમસીના ચેરમેન પીપી સોજિત્રા, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ અને જિલ્લા પંચાયત કારોબારીના ચેરમેન ભાઈ શરદભાઈ લાખાણી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પ્રેમજીભાઈ, પરિચિત સ્નેહીજનો આત્મજનોના આયા નામ લઈ શકાય
એવા અગ્રણીઓ છે. મિત્રો, આ ચૂંટણી એ આવતા દિવસમાં ગુજરાત કોને સોંપવું, કોના હાથમાં ગુજરાત સલામત છે, એની ચર્ચાઓ સમગ્ર દેશમાં ચાલે છે. અને એટલા માટે આખી કેન્દ્ર સરકાર અને કોંગ્રેસનું દિલ્હીનું મોવડી મંડળ આજે ગુજરાતમાં ઉતરી પડ્યું છે. મિત્રો, અમરેલી એ બતાવ્યું છે. આમ તો મને ગૌરવ નરહરીભાઈ એ વાતનું છે કે આ વિસ્તારની જનતાએ, આ વિસ્તારના મતદારોએ, રૂપાલા સાહેબે હમણાં એક ઉલ્લેખ કર્યો તો અમારી કિચનની મિટિંગમાં, 1978માં પહેલી વહેલી ચૂંટણી જિલ્લા પંચાયતની લડવા માટે હું ઉમેદવારને રૂપાલા સાહેબ પ્રચારમાં લઈને મને ત્યાં ગયેલા અને મંચ પર જે બેઠેલા એના નામ લઈને ઉલ્લેખ કર્યો કે 78 થી આ જ ઉમેદવાર, હું જ પ્રચારક અને આ જ કાર્યકર્તાઓ જે મંચ પર છે, જે સામે બેઠા છે, એના નામ લઈ શકાય, અવિરતપણે સતત સાતત્યપૂર્ણ રીતે 34 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરીને વિજય અપાવવા મથી જશે એટલું નહીં, સતત વિજય અપાવે છે. મિત્રો, તમારા કારણે હું નથી માનતો કે કોઈને આવું સદભાગ્ય પ્રાપ્ત થયું કરીને વિજય અપાવવાની ને વિજય હાંસલ કરવાની ટેવ વાળા કાર્યકર્તાઓ છે. આ એક કોઈ કાર્યકર્તાઓ નથી કે મુશ્કેલી આવે એટલે મોઢું હંગરીને ભાગે. આ તો આવનાર પડકારોને ઝીલનારા કાર્યકર્તાઓ છે. અને તમારા ભરોસે ભારતીય જનતા પાર્ટીએ મને મેદાનમાં ઉતાર્યો. આપ સૌ જાણો એ દિવસોમાં અખબારના માધ્યમથી, અફવાઓના પ્રચારથી કેવું વાતાવરણ હતું. મિત્રો, મને ગૌરવ છે મારા બૂથ સુધીના કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો, જે મહેનત કરી, જે લોકોને વિશ્વાસ અપાયો, એના કારણે અફવાઓના પરપોટા આજે ફૂટી ગયા. એ પરપોટા ફોડવાનું કામ આપ સૌએ કર્યું છે. મિત્રો, હું તો આભાર માનું છું કોંગ્રેસ વાળાનો હોતા છે. મિત્રો, એના દેશના સર્વોચ્ચ પાટલી કુંવર આજે આપણી ધરતી ઉપર આવ્યો અને તમે એને તાકાત દેખાડી દીધી. એના કરતા 3 ગણી રેલી તમે કાઢીને એની એક એવો રેલો આવ્યો કે બોલવામાં તથ બોલી નહીં કે અમરેલીમાં પાણી નથી મળતું. અરે મિત્રો, એને ખબર નથી એની એટલે પાણીનો રેલો આવ્યો એટલે એ પાણી નથી મળતું. એ વર્ષો વહી ગયા કોંગ્રેસના શાસનમાં નહોતું મળતું. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં નરેન્દ્રભાઈ મોદી 1 મે ઉજવી ત્યારે ખાતરી આપી ગયા કે અમરેલીમાં જે 15 દિવસે પાણી મળ્યું છે, આવતા દિવસોમાં રોજ પાણી મળે એની વ્યવસ્થા કરીશું. મિત્રો, આજે 1-2 દિવસે આપણે કરી શક્યા છીએ. 15 દિવસમાંથી આવતા દિવસોમાં અમરેલી શહેર અને અમરેલી જિલ્લામાં સુવ્યવસ્થિત આયોજિત કરીને પૂરતા પ્રમાણમાં પાણી મળે એની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીનું શાસન કરવાનું છે. જામનગર હોય, રાજકોટ હોય, આ રાજ્યના તમામ જિલ્લાઓમાં આ કોંગ્રેસના શાસકોએ ખેડૂતો પર ગોળીબાર કરીને કઈ ખેડૂતોની હત્યાઓ કરી છે. એ કોંગ્રેસે એમ કે દિશા બદલો, દશા બદલો. આ ખેડૂતોએ, ગ્રામ્ય જનતાએ કઈ દિશા બદલીને કઈ દિશા તરફ જવાનું છે? એ દિશા તરફ કે ગુજરાતમાં ખેડૂત સલામત હતો, રાત દિવસ મહેનત કરે. તો ક્યારે કાયદો દૂર ન થયો. નરેન્દ્રભાઈની સરકારમાં આ
કાયદો દૂર કરીને એક ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને શ્રદ્ધાંજલિ આપી અને એવી શ્રદ્ધાંજલિ આપી ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક એવી સરકાર છે જેમણે ખેડૂતોને સૌ ભારત માતા કી આપણી વચ્ચે આવી ગયા છે. હું શહેર ભાજપના પ્રમુખને વિનંતી કરું એમને ખેસ પહેરાવીને એમનું સ્વાગત કરે. અહીંયા આપણો મંચ રૂપાલા સાહેબ આવ્યા છે, નરહરિભાઈ આવ્યા છે, વિવેકજી આવ્યા છે, પાછો કાઢો ગળામાંથી ખેસ. સ્વાગત કરીએ આપણા મહેમાનોનું. उसके बीच में आप बैठे हैं तो आप यहाँ गुजरात में नरेंद्र मोदी के विकास कार्यों की बात करने आए हैं. हम अमरेली की ओर से आई वुड लाइक टू वेलकम टू अमरेली. जोरदार तालियोंથી આપણે એમને વધાવીએ. આપણી વચ્ચે ઉપસ્થિત જેઓ સૌનો સાથ સૌનો વિકાસ. એકમત ગુજરાત બને ભાજપ સરકાર. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, સમગ્ર અમરેલી વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા મુરબ્બીઓ, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, એક પણ મતદાર મતદાન કર્યા વગર રહે નહીં. અને 20મી તારીખે જ્યારે પેટીઓ ખુલે ત્યારે કમર સિવાય બીજો કોઈ મત નીકળે નહીં. એ કામ આપણે સૌએ કરવાનું. 2002 ની વિધાનસભાની ચૂંટણીઓ અને 2007 ની વિધાનસભાની ચૂંટણીઓ ગુજરાતની 5 કરોડની એ વખતની પ્રજાએ ગુજરાતના સપૂત, ગુજરાતના ભણવીર નેતા નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ મૂકીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનાવેલી છે. 13મી ડિસેમ્બર અને 17મી ડિસેમ્બરના રોજ ગુજરાતની 182 વિધાનસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે. અને જ્યારે 20મી તારીખે મતગણતરી થશે ત્યારે આ ગુજરાતની 6 કરોડની પ્રજા કોંગ્રેસની હેટ્રિક વિકેટ લેવાની છે. એ નિશ્ચિત થયેલી વાત છે. મિત્રો, ગુજરાતની સરકારના મુખ્યમંત્રી કોણ, એની 20મી સુધી રાહ જોવાની જરૂર નથી. જે પક્ષનો કેપ્ટન નક્કી હોય અને ગુજરાતની 6 કરોડની પ્રજા પાસે જ્યારે મત લેવા એ પક્ષ થતો હોય અને ગુજરાતની પ્રજાને એમ કહેતા હોય કે આ મારો કેપ્ટન છે, આ અમારો એજન્ડા છે, અમારા ચૂંટણી ઢંઢેરામાં 2012 થી 2017 5 વર્ષ દરમિયાન ગુજરાતની પ્રજાના શું કામ કરીશું એ વાત લઈને જનારો આપણો કેપ્ટન નક્કી હોય. અને સામેના પક્ષે કોંગ્રેસ પક્ષમાં કેપ્ટન કોણ? કેપ્ટન પૂછવાની શરૂઆત કરીએ તો 1, 2, 3 કોંગ્રેસમાં તો 23 કેપ્ટનો છે. ત્યાં આગળ કોઈને વાઇસ કેપ્ટન નથી થવું. ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એક જ કેપ્ટન, બાકીના બધા વાઇસ કેપ્ટન, કોઈ વિકેટ કીપર, કોઈ બોલર, કોઈ બેટ્સમેન. ત્યારે અમરેલીના મતદારોને મારી એક જ વિનંતી છે કે 13મી 17મી એનું ભાવિ તો ગુજરાતની પ્રજાએ નક્કી કરી નાખ્યું છે. હવે આપણે શું કરવાનું છે? ગુજરાતી તરીકે 2014 નો ટાર્ગેટ બનાવવાનો છે અને 2014 માં ગુજરાત
ગુજરાતનો પડોતો પુત્ર, ગુજરાતનું ગૌરવ 2014માં દિલ્હીના સિંહાસન પર બેસવાનું કામ આપણે સૌએ કરવાનું. વિકાસની વાતો આદરણીય પુરુષોત્તમભાઈ આપણને કરશે. ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષમાં ગુજરાતનું સુકાન જેમને હાથમાં સોંપ્યું, એમણે ગુજરાતની શિકલ બદલવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. દિલ્હી વાળા ગમે એટલા આક્ષેપો કરે, ગમે તેવા ખોટા લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે, પણ ગુજરાતની પ્રજા જાણે છે કે નરેન્દ્રભાઈ મોદી એ ગુજરાતની રાત દિવસ 365 દિવસ ચિંતા કરનારો આપણો નેતા છે. સવારે 5 વાગે ઉઠે અને રાતના 12 વાગ્યા સુધી ગુજરાતની મારી 6 કરોડની પ્રજા સિવાય એના મગજમાં બીજું કઈ પડેલું નથી. એને અમરેલીની ચિંતા નથી કરી, એને સમગ્ર ગુજરાતના વસતા ગામડાના ખેડૂતોની સતત ચિંતા કરી છે. આ ખેડૂતનો દીકરો છે. આપ સૌને સવારે જે રેલી નીકળી અને લગભગ 3-4 કિલોમીટર સુધી રેલી, શિયાળાનો ડિસેમ્બર મહિનો હોવા છતાં પણ 11-12 વાગે તાપ લાગે, એ તાપમાં પણ અમારી બહેનો પણ દિલીપભાઈ સંઘાણી જિંદાબાદ, ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ નારા લગાડીને સમગ્ર અમરેલી શહેર અને જિલ્લામાં જે આજની રેલીએ સંદેશો આપ્યો છે, એ સંદેશો અમરેલી જિલ્લા પૂરતું નહીં, સમગ્ર સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના ઉમેદવારોના સુપડા સાફ થઈ જવાના છે, એમાં કોઈ બેમત નથી. સૌનો સાથ સૌનો વિકાસ. એક મત ગુજરાત બને ભાજપ સરકાર. કેમ છો બધા? હા, કેમ છો બધા? હા બેનજી, કરેક્ટ બોલા कि नहीं बोला? सरस છે. हाँ? पापा सीताराम. पहली बार आ रहा हूं अमरेली, फर्स्ट टाइम आप लोगों से मिलने के लिए. आप लोगों से मिलने के लिए सुबह 6 बजे उठा. नहीं, 5 बजे आप उठे, लेकिन मैं 6 बजे उठा. 6 बजे उठ के घर से गया एयरपोर्ट. एयरपोर्ट से मेरी 8:45 बजे की फ्लाइट ऐसे डिले पे डिले निकल नहीं रही है. भावनगर में लैंडिंग की क्लियरेंस नहीं, तो मेरे को लगा आज जा ही नहीं सकूंगा अमरेली. लेकिन मैंने क्या किया, वहां पे दिलीप भाई को याद किया और एयरपोर्ट पे बैठ गया कि जब तक फ्लाइट टेक ऑफ नहीं करेगी तब तक घर वापस नहीं जाऊंगा. 11:15 बजे की फ्लाइट पकड़ के भावनगर पहुंचा. अब आजकल ऐसा है, बहुत कुछ लोग बुलाते हैं अभिनेता को प्रचार करने के लिए, कुछ लोग पैसा भी देके बुलाते हैं अभिनेता को प्रचार करने के लिए, कुछ लोग पैसा देके बोलते हैं अभिनेता को अप्रचार करने के लिए, किसी के बारे में बुरा बोलने के लिए. लेकिन मैं इनके लिए अपने दिल से आया हूं. मुझे लोगों ने बोला था अप्रचार करते समय, कुछ मैंने सुना था ऐसा कि गुजरात के रोड अच्छे नहीं है. ऐसा बहुत लोग बोलते हैं, गुजरात के सड़क अच्छे नहीं है, खड्डे बहुत है, प्रॉब्लम है. भावनगर से यहाँ आने के लिए कितना, 130 किलोमीटर, 130 किलोमीटर, और मैं कितने में आया, 1.5 कलाक में. 130 किलोमीटर 1.5 घंटे में तो आप हिंदुस्तान के किसी और स्टेट में नहीं ट्रैवल कर सकते, सिर्फ गुजरात में. ऐसा लग रहा था कि प्लेन से ज्यादा तेज मेरी गाड़ी चल रही थी, और रास्ता जो है, रोड, वो इतना स्मूथ लग रहा था, इतना नाजुक लग रहा था जैसे मेरे हीरोइन का गाल है. क्योंकि अप्रचार का माहौल रहता है तो लोग अच्छे, सच में काम करने वाले नेता लोगों के बारे में
गलत सलत बोलते हैं लोगों को। इंजीनियरिंग कॉलेज खोलते हैं, मेडिकल कॉलेज खोलते हैं, इन्होंने क्या किया, फार्मर ट्रेनिंग सेंटर खोला किसान के लिए। किसान का फायदा हो, किसान की उन्नति हो, इसके लिए खेडूतों के लिए दिलीप भाई ने बहुत मेहनत की। जिसका दूध पीता है उसको मां कहता है, सही बोल रहा हूं? बच्चा जिसका दूध पीता है उसको मां कहता है, और जैसा वो बड़ा होता है पूरी जिंदगी भर मरने दम तक उसको दूध सिर्फ गुजरात पिलाता है। पूरे हिंदुस्तान को दूध पिलाने वाला गुजरात, ये स्टेट। और अभी जो 2 मिनट पहले कह रहे थे साहब, मोदी साहब हमारे जो कप्तान हैं, अगर मोदी साहब हमारे कप्तान हैं तो दिलीप भाई अपने ओपनिंग बैट्समैन हैं। कुछ है अलग पार्टी के लोग जो कि कैमरा के सामने, नमस्कार, मीडिया वाले हैं भाई, बहुत बड़े लोग हैं, हमारी दाल रोटी इनके वजह से चलती है। इन लोगों के सामने हमेशा मैंने ये खुला कहा है कि मैं मोदी साहब का बहुत बड़ा फैन हूं। लोग मेरे फैन हैं, मैं मोदी साहब का फैन हूं। लोग मेरा ऑटोग्राफ मांगते हैं, मैं मोदी साहब से ऑटोग्राफ मांगता हूं, सरकारी कागज पे नहीं। नहीं, कोई गलत समझेगा तो गड़बड़ हो जाएगी। ऐसा आदमी जो 4000 दिन, अभी हम लोग सब काम करते हैं, सब काम करते हैं, मैं भी काम करता हूं। नेता और अभिनेता का प्रॉब्लम क्या है मालूम है? दूर से सब अच्छा दिखता है, किसी को ऐसा समझ में नहीं आता है कि कितनी कड़ी धूप में कितनी मेहनत हम लोगों को करनी पड़ती है। नेता और अभिनेता को बहुत मेहनत करनी पड़ती है, लेकिन सबको दिखता है कि बहुत ग्लैमर है दुनिया में, लेकिन काम करने वाला आज की तारीख में हिंदुस्तान में सबका एक ही प्रॉब्लम है, सब एक ही रोना लेके बैठे हैं। पूरा हिंदुस्तान एक ही चीज पे रोता है कि करप्शन बहुत है, बहुत करप्शन। इतना करप्शन है कि बुरी आर्थिक व्यवस्था, पूरे देश की बुरी आर्थिक व्यवस्था हो गई है, इतना करप्शन है। जहां जाओ नेताओं के बारे में लोग बोलते हैं कि ये नेता दाम पूछता है। नेता के पास जाओ तो बोलते हैं नेता दाम पूछता है। एक हमारे नमो है जो सिर्फ काम पूछता है, सिर्फ काम पूछता है। इसीलिए गुजरात की इतनी तरक्की, इतनी प्रगति। हम मुंबई में रहते हैं, बहुत सारे हमारे पास बड़े बड़े उद्योगपति, इंडस्ट्रियलिस्ट, बिजनेसमैन मिलते रहते हैं। उनसे कभी पूछो कि कौन से स्टेट में, पूरे हिंदुस्तान में ऐसा कौन सा राष्ट्र है, कौन सा स्टेट है जहां पे आप फैक्ट्री लगाना चाहोगे, धंधा करना चाहोगे, तो बोलते हैं आज नहीं, कल नहीं, अगले 15 साल तक गुजरात, गुजरात, गुजरात। ये प्रगति नहीं है तो क्या है? ये उन्नति नहीं है तो क्या है? गुजरात ने पूरे देश को गर्व से मार्गदर्शन दिया है कि ये होती है उन्नति, ये होती है प्रगति, ये होती है प्रोग्रेस। मैं खुद गुजरात में यहां बिजनेस करता हूं, मैं खुद यहां पे इन्वेस्टमेंट करता हूं। जब तक मैं रहता हूं बंबई में, मैं रहता हूं मुंबई में, मैं महाराष्ट्र में रहता हूं, लेकिन बिजनेस करने के लिए, इन्वेस्टमेंट करने के लिए मैं भी गुजरात ही आता हूं। क्यों? क्योंकि यहां पे जो हमारे कैप्टन है, जो हमारे कप्तान साहब हैं, वो इतने कमाल के आदमी हैं कि पिछले 4000 दिन, कितने दिन? 4000 दिन, 4 दिन नहीं, 40 दिन नहीं, 400 दिन नहीं, 4000 दिन हो गए साहब को एक दिन छुट्टी नहीं लिया। क्या संडे, क्या मंडे, क्या ट्यूसडे, कोई छुट्टी नहीं। हम लोग तो फिर भी शूटिंग करते हैं, बहुत थक जाते हैं तो छुट्टी लेने के लिए कभी गुजरात चले जाते हैं, तो कभी स्विट्जरलैंड चले जाते हैं, कभी हॉलिडे मनाने के लिए चले जाते हैं। साहब ने इतने दिनों से 4000 दिन में एक छुट्टी नहीं लिया। जहां पे पूरी दुनिया में परिवारवाद का चलन है, हिंदुस्तान में और विदेश में हर जगह हम देखते हैं कि परिवारवाद का चलन है। वहां पे मोदी साहब ने अपने निजी फायदे के लिए हमारे भाई दिलीप भाई को भारी भारी मतदान देकर बहुत बड़े मार्जिन से वापस जिताएं। भारत माता की, भारत माता की, भारत माता की। और एक चीज बोलना चाहूंगा जाने से पहले, नमो
તમે 100 ने गमो। जय हिंद। संगठन के समर्थन में आपने वोट की अपील की, इसके लिए पूरे अमरेली भारतीय जनता परिवार की ओर से, पूरे डिस्ट्रिक्ट बीजेपी परिवार की ओर સૌનો સાથ સૌનો વિકાસ। एक मत गुजरात बने भाजप सरकार। આપ સૌ વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો એ પૂરો થાય છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, અમરેલી જિલ્લાના એક આગેવાન તરીકે હું આપ સૌને વિનંતી કરવા આવ્યો છું કે દિલીપભાઈ સંઘાણી આ વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે, અગાઉ ક્યારેય ન જીત્યા હોય એટલી બહુમતી સાથે જીતાડજો એવી વિનંતી કરવા માટે આવ્યો। મનમોહનસિંહજી આવી ગયા, દિલ્હીના કોંગ્રેસના નેતાઓ, ગુજરાત કોંગ્રેસના નેતાઓ, અત્યાર સુધીમાં એક પણ નેતાને મેં કોંગ્રેસની હિન્દુસ્તાનની સરકારના કામના આધાર ઉપર મત માંગતા સાંભળ્યા નથી। કોઈ એવી વાત નથી કરી, ખુદ વડાપ્રધાને નહીં કરી। વડાપ્રધાન દેશના વડા છે, આદરણીય છે, એમણે કીધું ગુજરાતમાં સભા કરીને કે આ રાજ્યમાં લઘુમતીઓ અસલામત છે। આપ ભારતના વડા છો, આપની પાસે કોઈ વિગતો હશે એટલે આપે આ નિવેદન કર્યું છે, જવાબદારીપૂર્વક કર્યું છે, હું માનું છું। પણ વડાપ્રધાન તરીકે આપે ગુજરાતની જનતાને એનો બીજો પાર્ટ કહેવાની આવશ્યકતા હતી। હું તો આજે વિનંતી કરું છું કે હજી આપની કક્ષાએથી સ્પષ્ટતા થાય તો ખૂબ ખુશી થશે અમને। ગુજરાતમાં લઘુમતીઓ સલામત નથી। આદરણીય મનમોહનસિંહજી, તમે અમને નામ બતાવો કયા રાજ્યમાં સલામત છે। આપ ભારતના વડાપ્રધાન છો, આપ તો ગુજરાતમાં નથી, તમારે તમને કોકે કીધું છે એટલે તમે આ બોલ્યા હશો, પણ તમે હવે અમને માહિતી આપો કે કયા રાજ્યમાં લઘુમતી સલામત છે એમ તમને વડાપ્રધાન તરીકે લાગે છે। એ અમને કહો એટલે અમે ભલામણ કરી ન્યા રહેવા જાઓ। એટલે એનું આશ્ચર્ય ન લગાડતા, આ બધાને કોકે ચીઠીઓ લખી દીધી છે। અટાણે પાણીની તંગી છે, આ તો પાણીની તંગી હતી જ્યારે નરહરીભાઈ પાણીની ટ્રેન મોકલતા હતા ઈ વખતે। અટાણે ક્યાં પાણીની તંગી છે ભલા? જૂની સ્ક્રિપ્ટો કોકે ખિસ્સામાં નાખી દીધી છે એટલે અત્યારે બોલે છે। પણ દેશના વડા તરીકે તમે તમારી સરકારના કોઈ કામના આધારે મત માંગ્યો હતો, વડાપ્રધાન તરીકે એમણે આ ગુજરાતની ધરતી ઉપરથી એક લીટી બોલ્યા હોત ને, નર્મદા ડેમના દરવાજા બંધ કરવાની મેટર મારી પાસે 3 વર્ષથી પડતર છે। ગુજરાત કોંગ્રેસના આગેવાનોએ મને જાણ કરી છે। હું આજે ગુજરાતમાં ચૂંટણીના કામે આવ્યો છું, ગુજરાતની જનતાને કહીને જાઉં છું કે હું આને મંજૂર કરું છું। આટલું બોલ્યા હોત તો આપણે હલવા। નર્મદાનો ન નહીં, ગુજરાતના કોઈ પ્રશ્નો અંગેની વડાપ્રધાન કક્ષાની વ્યક્તિ રાજ્યની ચૂંટણી માટે મત માંગવા માટે હવે એક વાત નહીં, દિલ્હીથી ધાડે ધાડા ઉતર્યા। વૈયાનું ટોળું ઉતરે બાજરાના ખેતરમાં, એને ખબર નહીં કે અહીંયા ગામે કાયમ ગોફણ વાળા બેઠા છે ને બધાની પાસે। એક વયું ઉતરવું ન જોઈએ। આરોપનામાની બીજી બાજુ એક ગંભીર છે કે આજના આ આરોપનામામાં તમે જો સંમત હો તો તમારો ટેકો મારે જોઈએ છે, સંમત ન હો તો ખુલ્લા દિલે આ સભામાં તમને ના પાડવાનો અધિકાર છે। આ રાજસભાની આ જાહેર સભાની અંદર એક રાજકીય કાર્યકર્તા તરીકે પહેલી વખત તમને અધિકાર આપવો છે કે તમે મારા આરોપ સાથે સંમત ના હો તો તમને ના પાડવાનો અધિકાર છે। ના પાડી દેજો, આપણે એ વાત અહીં બંધ કરી દઈશું, એનો સહેજ પણ હરખ શોખ મને નથી। આરોપ છે કોંગ્રેસ પાર્ટીએ પ્રચારનો મુદ્દો શું બનાવ્યો, પ્રચાર માટે કઈ હદ સુધી નીચે જવાનું એમણે મુદ્દો બનાવ્યો અને વડાપ્રધાને એમાં સંમતિ આપી, એટલા માટે હું આરોપનામું મૂકું છું।
કોંગ્રેસ પાર્ટીએ મુદ્દો બનાવ્યો કે ગુજરાતમાં છોકરાઓ ભૂખ્યા મરે છે. મિત્રો, આ વાત ગુજરાતની બહાર લોકો સાંભળે છે. દેશ અને વિદેશમાં આ બધું લાઈવ થાય છે. તો બહારના રાજ્યોમાં આપણા રાજ્યની છાપ શું પડે? છોકરા ભૂખ્યા મરે છે એનો મતલબ શું થાય? ગુજરાતની અંદર એવી રીતે કઈ સ્થિતિ આવી ગઈ છે કે જ્યાં છોકરાઓ ભૂખ્યા મરે છે? મિત્રો, મનમોહન સિંહજી પણ આ વાત કરી કુપોષણના નામે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને સાંભળી લો અને તમારા દિલ્હીના નેતાઓને, તમારા દિલ્હીના આકાઓને સમજાવી દો, આ ગુજરાત છે, આ આપા ગીગાનું ગુજરાત છે, આ જલિયાણ જલારામ વીરપુરનું ગુજરાત છે, આ બાપા સીતારામનું ગુજરાત છે. અહીંયા ગુજરાતના ભૂખ્યા નહીં, અહીંયા 3 વખત હરિહરનો હાથ પડે છે, ધર્મની ધજાઓ ઝપાટા કરે છે. ગુજરાતના નહીં, હિન્દુસ્તાનમાં ભૂખ્યા રહી જતા હોય તો મોકલો ગુજરાતમાં. અહીંયા હરિહરની થાળીઓમાં કોઈ પૂછતું નથી. ઈ ગુજરાતમાં છોકરાઓ ભૂખ્યા મરે છે એવું તમે બોલો. આને ગુજરાતનું અપમાન કહેવાય કે નહીં? આ બાબત તમારા મનમાં કોઈ મતભેદ છે? મારા આ આરોપની સાથે તમે સંમત છો? તો 13મી તારીખે તમારી તેવડ હોય એટલું કચકચાવીને કમળના નિશાન ઉપર મતદાન કરો. આજ કરતા તમને કોઈ શરમ આવે છે? અમારા ગામડાની ગલીમાં કૂતરી વિયાય ને તો એને ગલુડિયાને રાપ પાવાના રિવાજ છે. પાવજો કે નહીં? જે સમાજ જીવનની અંદર કૂતરીના ગલુડિયાઓને રાપ પાવાનું વ્યવસ્થા જે સમાજમાં હોય, ત્યાં છોકરા ભૂખ્યા રહી જાય છે એમ કરીને ચૂંટણા લડવા? ગુજરાતમાં છોકરા ભૂખ્યા રહી જાય છે એવું નિવેદન એ ગુજરાતની માતાઓનું અપમાન છે. કોંગ્રેસને કુબુદ્ધિ ગુજી તે આ મુદ્દાના પોસ્ટર બનાવ્યા. છોકરા ગોતવા નીકળ્યા, દુબળા આડીકા પહાડા દેખાતા હોય અને જીડ્યા નહીં કમનસીબે. ફોટા ઘણા પાડ્યા પણ બધા છોકરા ડડકા જેવા, રાપડા જેવા. કોઈ છોકરું દુબળું એને જીડ્યું નહીં. તે લંકાનું લહુર્યું ક્યાંથી ગોતીએ એનો ફોટો, ઈ ફોટો લગાડીને છાપામાં જાહેરાત આપી કે આવા ભૂખ્યા બાળકો ગુજરાતમાં ભાજપના રાજમાં ભૂખ્યા મરી જાય છે. ધિક્કાર છે કોંગ્રેસીઓ પર. આવી રીતે મત લેવાના છે? ક્યાંકની ગંદકી આય લગાડો છો. લંકાની ગંદકી ગુજરાત આને જોડો છો તમે લોકો. કોઈ શરમ છે કે નહીં? એક ખેડૂતનો ફોટો ગોતીએ, કરસલિયું પડી ગયેલો. હું ખેડૂત છું, હું ગામડામાં જ રહું છું, આખો દી ખેડૂતોની વચ્ચે ફરું છું. આવો દુબળો ખેડૂત મેં કઈ ભેડ્યો ને. અહીંયા તો જે હામાં મળે ઢીક મારે લોહી કાઢે એવા. આવો ક્યાંથી કઈ? નિરાતે મેં જોયું, ચંદુભાઈ તે એના કાનમાં કડી હતી ફોટામાં. કડીને આધારે ખબર પડી કે આ કણબી અમારો નહીં. અમારો ખેડૂત કડી નથી પહેરતો. તપાસ કરાવી રાજસ્થાન નો. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં કરસલિયું પડી ગઈ હોય, જાઓ અને હમી કરાવવા ઇસ્ત્રી લઈને આખી કોંગ્રેસ. ને ભેગા ભેગ ભૌરી ખોવાઈ ગઈ છે એને ગોતાવતા આવ્યું. આ રીતે મત માંગવાના છે તમારે. તમારી પાસે કોઈ નેતા નથી તો તમારે સ્વીકારવું. નરહરિભાઈ, વાસ્તવમાં તમારા નેતૃત્વની નૈતિક હિંમત મળી પડે. વિસાવદરમાં શું કર્યું? 2 જણા ટિકિટ માંગતા. પેલો હર્ષદ એક હતો રીબડિયા, બીજા 2-3 તે ટિકિટ ન દેવી હતી તો ના પાડી દેવાય. એને બદલે તમારા પ્રમુખ કોંગ્રેસના ટીવી ઉપર આવીને એવું બોલે કે અમારા ઉમેદવારનું મેન્ડેટનું ફોર્મ કોક છોકરો લઈને વીયો ગયો છે, એટલે અમે કાનૂની સલાહ મેળવી રહ્યા છીએ. ધારાસભ્યના ઉમેદવારના મેન્ડેટ છોકરા લઈને વિયા જાય એમાં શું કાનૂની સલાહ મેળવવાની હોય? મમતા કહેજો તું મને. મનોજભાઈ કોઈ આમાં શું સલાહ આપે? ઘેરી રહ્યો. પણ
શરમ જ નહીં. હવે છોકરા મેન્ડેટ તમારા પોગાડે નહીં. મેં પછી કીધું એનો ઈલાજ બતાડ્યો. મેં કીધું આ વખતે તો કોઈ તમારું કોંગ્રેસનો મેળ પડે એવું છે નહીં. અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી થઈ જાય, સરકાર ચાલુ થાય પછી 5 વર્ષ જે પોરાનો ટાઈમ છે તમારે, એમાં તમે ચૂંટણી રમો અને 5 વર્ષ આ પાકું કરો મેન્ડેટ પોગાડવા, એની જાહેરાત કરવાની કે આવી મેન્ડેટ પોગી ગયા છે, પાછા મળવાના છે, ઉમેદવારી પત્રકો ભરાઈ ગયા છે, બધી રજૂઆતો થાય, આવું બધું કરો હમણાં 5 વર્ષ. આવતી વખતે જોયું જાય તમારે. આવી રીતે તમે ચૂંટણીઓ લડવા નીકળ્યા છો. બાજી જીતવી હોય ને તો કાળીનો, સોકડીનો, કિલ્લીનો પણ એકો જોઈએ. દહા ઉપરનું પાનું નથી ને બાજી રમવા પહેલા. નરેન્દ્રભાઈ કે કેપ્ટન નથી, અમને કીધું, મને મીડિયામાં એક દી ઘેર્યો, મને કે તમારે જે સરમુખી તેરશાહી હાલે છે, મોદી સિવાય કઈ છે નહીં, કોઈ નેતા નથી. મેં એને કીધું દેશી રમતના હિસાબ કિતાબ તમે જાણો. દેશી ગમે એ રમત લો તમે, લંગડી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, ક્રિકેટ, દેશી પરદેશી જે લેવી હોય, એ રમતમાં 2 નિયમો હોય. દરેક રમતની અંદર ખેલાડીની સંખ્યા જુદી જુદી હોય, રમવાના નિયમો જુદા જુદા હોય, પણ કેપ્ટન કેટલા હોય આમાં કાંઈ મતભેદ છે? હોહરવું બધા બોલ્યા ને એક જ. રમત ગમતના નિયમો જુદા જુદા હોય, ખેલાડીની સંખ્યા જુદી જુદી હોય, પણ કેપ્ટન અમારી પાસે એક છે ને લાકડા જેવો છે. વાંધો શું છે તમારી પાસે નથી? મિત્રો, આવો કેપ્ટન અહીંયાથી કોઈએ ઉલ્લેખ કર્યો, વિવેકભાઈ સામે કહેતા હતા એમની રીતે, મને ખરેખર અપીલ કરી કે નરેન્દ્રભાઈના કોઈ પરિવારજનનું નામ આ સભામાંથી કોઈને આવડે છે? 11 વર્ષ ગુજરાતનો મુખ્યમંત્રી જે રહ્યો હોય એના કુટુંબ વાળાનું નામ રાજ્યમાં કોઈને ખબર ન હોય, સચિવાલય એને કોઈથી ભાડ્યું ન હોય, અમે સચિવાલયમાં એની કાયમ હારવાર રહી. આવો ફક્કડ માણા મળે ક્યાં? જેને કાંઈ આગળ ને પાછળ આ ઢંઢેરામાં વચન આપ્યું ને, એને એની પોતાની પારિવારિક ભાવના કેટલી ઉચ્ચ છે ને એનો પુરાવો આપ્યો. આ વખતના ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્રભાઈએ કહ્યું 6 કરોડ ગુજરાતીઓનો હું વીમો લઈશ. 6 કરોડ. કોંગ્રેસનો અંદર લઈ લીધો. વીમામાં એવું નહીં, આપણે બધા હરખા. 6 કરોડ. એ ખબર પડી, નરેન્દ્રભાઈ કહેતા હતા કે આ 6 કરોડ મારો પરિવાર છે, પરિવારનો વીમો. મિત્રો, આ યુવાનોને અત્યાર સુધી આ દેશના કોઈ મુખ્યમંત્રી એવો સધિયારો નહોતો આપ્યો કે તું બેંકમાં જા અને બેંક વાળો ગેરંટી માગે અને તારા હગાવાલા તને ના પાડે તેથી એની ગેરંટી નરેન્દ્ર મોદી આપશે. આવી વાત હજી સુધી દેશમાં કોઈ કરી નથી. આપણા મુખ્યમંત્રીએ કરી. મિત્રો, આ ચૂંટણીની સીઝન હાલે છે, ધાપા મારવાની હરીફાઈ હાલે છે. પાણી ફ્રી, વીજળી ફ્રી, બસ ફ્રી. તમે નળિયા માંગો સ્લેબ નાખી દે, પાણી માંગો દૂધ આપી દે, હામો મેળો બોલાવતો ન હોય દોડીને બધ ભરી જાય. ચૂંટણી છે. આવી સીઝનમાં પણ કોઈ રાજ્યના કોઈ મુખ્યમંત્રીએ, કોઈ પોલિટિકલ લીડરે એના રાજ્યમાં મેં 20 ચૂંટણી ઢંઢેરાનો અભ્યાસ કર્યો, 20 પાર્ટી જુદી જુદી એના અભ્યાસ કર્યા. એક પણ પોલિટિકલ લીડરે એની જનતાને એવું વચન નથી આપ્યું કે તમે અમને મત આપો, અમારી સરકાર બનાવો, અમે તમને 24 કલાક વીજળી આપીશું. વાયદા, ચૂંટણીના વાયદા કરવાના હોય એમાં 24 કલાક વીજળી લખાવી નથી શકતા એવી વીજળી અમે આપી દીધી છે ને પછી મત માંગવા આવ્યા છે. 13 તારીખ પછી તમે ફ્રી ની ફ્રી. આમાં મળે તો છે ને નવી ગોળી નવોદા, ફરી વખત આવે ત્યાં સુધી. આવી સીઝનની અંદર કોઈ આટલું જે નથી કહી શકતા ઈ 24 કલાકની વીજળી અમે તમને આપી દીધી. મિત્રો, દિલ્હીમાં હું બીજા રાજ્યના સંસદ સભ્યોની હારે વાત કરતો હોઉં અને એ લોકો અમને પૂછે ને અમે વાતમાંથી વાત કરતા કરતા કહેવાય જાય કે અમારે ત્યાં ગામડામાં પણ 24 કલાક વીજળી મળે છે. તો લોકો અમને પૂછે
अच्छा आपके यहाँ गांव में भी 24 घंटे बिजली मिलती है? હું કહું हाँ मिलती है। तो बीजो प्रश्न पूछे क्या वीक में एक बार मिलती है या 2 बार मिलती है? એટલે એને એમ કે દર હોમવારે આપણે આપતા દેશમાં 24 કલાક વીજળી 365 દી મળે એવું માનવાની માનસિકતા હજી નથી। એવી વીજળી ગુજરાતમાં આપણે આપી દીધી। 24 કલાકની વીજળી એક રાજ્યમાં મળતી હોય, રાજ્યનું નામ ગુજરાત, છતાંય ટીવીમાં ટીંગાડેલી છોકરી આપણને કીધા રાખે આવો દિશા પણ બદલીએ। એટલે આ 24 કલાકમાં જ પાછું લંગડીને જવું। કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે ગુજરાતમાં। કોંગ્રેસના નેતાઓએ નિવેદન કર્યું કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર કોંગ્રેસને નૈતિક રીતે બોલવાનો હક નથી એવો મારો આરોપ છે। નૈતિક રીતે આ લોકોએ આ મુદ્દા ઉપર નહીં બોલવું જોઈએ। મિત્રો આ સૌરાષ્ટ્ર છે। દિલીપભાઈએ તમને લેવીની યાદી અપાવી। હું અહીંયા જેમ ભાષણ કરું છું, નરહરિભાઈ આપ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા, પણ ત્યારે કોંગ્રેસની સરકાર હતી, કોંગ્રેસના પ્રધાન હતા અને કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરતા હતા। એ પ્રધાનનું નામ વલ્લભભાઈ પટેલ હતું। ચાલુ ચૂંટણીની સભામાં એને છરી ખોઈ દીધી હતી। કોંગ્રેસનું રાજ હતું, કોંગ્રેસની સરકાર હતી। આ દિવસોના અમે સાક્ષી છીએ, અમે પોતે। અહીંયા લાઠીમાં જિલ્લા પંચાયતની ચૂંટણી હતી, કોંગ્રેસનું રાજ હતું। ઉમેદવારને જીતેલા જાહેર કર્યા લાલજીભાઈ, રિટર્નિંગ ઓફિસરે નરહરિભાઈ કે આ તમે જીત્યા એમ કીધું। એને રિટર્નિંગ ઓફિસરની હાજરીમાં છરી ગાળી દીધી। રિટર્નિંગ ઓફિસર ટેબલ હેઠે કરી ગયો। આ તમારા રાજ્યના સુશાસનના દાખલા છે। અર્જુનભાઈ મોઢવાડિયા, તમારો ત્યારે જુનાગઢ જિલ્લો હતો, જિલ્લા પંચાયતના પ્રમુખ જીવાભાઈ કેશવાલા, આધેડ ઉંમરનું દંપતી। અંગ્રેજી ફિલ્મના હોરર પિક્ચરના દ્રશ્યો કોઈએ નહીં જોયા હોય। विवेक जी ऐसी किसी फिल्म आपने नहीं देखी होगी जिसमें ट्रक के पीछे बांधकर किसी आदमी को घसट कर मार दिया हो। जीवाभाई केशवाला ने ट्रक ની પાછળ બાંધ્યા 50 માફિયાઓ ટ્રકની ઉપર બેસીને અટ્ટહાસ્ય કરતા હતા। ટ્રકને દોડાયો। એ દંપતીએ તરફડતા શ્વાસ છોડ્યા હશે। એ કોંગ્રેસનું રાજ હતું। એ કોંગ્રેસના જિલ્લા પંચાયતના પ્રમુખ હતા। તમે અમને સલાહ આપો કે આ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે। નરહરિભાઈ અમદાવાદમાં રહે છે, જગન્નાથજી ફરવા નીકળે ને કર્ફ્યુ નીકળે એની હારોહાર, જેમ મંદિરમાં કર્ફ્યુ નો કોઈ વ્યવહાર થતો હોય। ભારત પાકિસ્તાનની ક્યાંક ક્રિકેટ હાલતી હોય, ત્યાં કોક પડી જાય વહેલો કે મોડો, એમાં કર્ફ્યુ નાખવો પડે। ક્યાંક પતંગ લડાવતા 2 છોકરા અડી જાય, એમાંથી ગુજરાતમાં કર્ફ્યુ નાખવો પડે। આ દિવસો ગુજરાતની જનતાએ જોયા છે। આ વખતે જગન્નાથજીની યાત્રાની વખતે હું ત્યાં અમદાવાદમાં હાજર હતો। એક મુસ્લિમ બિરાદર મને મળ્યો। એને મને કીધું કે આવો જલસો થાય છે। મેં કીધું આવો હું કાયમ આવો જ થાય છે। મેં કીધું તને કેમ નહોતી ખબર? કે અમારે તો દર વખતે આ યાત્રા નીકળે ને એટલે અમારી ઉપર કર્ફ્યુ હોય, એટલે અમને ઘરમાંથી બહાર જ નહોતા નીકળવા દેતા। અમે આ કોઈ દિવસ જોયું જ નહોતું। આ વખતે જગન્નાથજીના રથની દોરીઓને પણ મુસ્લિમ બિરાદરોએ ખેંચી અને દરિયાપુર કાજીપુરમાં શરબત પાતા। તાજિયા હોય કે દિવાળી હોય, નોરતા હોય, આખા રાજ્યની અંદર હિલોળા હોય, ગાતું ગુજરાત, ધમધમતું ગુજરાત, ઉદ્યોગ ધંધાથી ધમધમતું ગુજરાત। મિત્રો આ આપણા ખારાપાટથી લઈ કચ્છના રણની અંદર 500 રૂપિયા વીઘા જમીન કોઈ લેવા વાળું નહોતું। આપણે બધા એના સાક્ષી છીએ ને। આમે ક્યાં કોઈ ફોરેન વાળાને આપણે સર્વે કરાવવાની જરૂર કોઈ હતું ધણી? અટાણે 5 લાખે કોઈ વેચવા વાળો, અને જેના મોહકા રોડ ને અડી ગયા છે એને તો બોલાવ્યા થતા નથી। આપણી પાર્ટીના ભાવ હોય ને, પાર્ટીઓના ભાવ નથી મિલવા થતા। આ ભાવ શેના છે? આ જમીનની અંદર કોઈ કેમિકલના ઇન્જેક્શન નાખ્યા એટલે કિંમતી જમીનો થઈ ગઈ છે। એની જમીન છે, એમાં કાંઈ બાવળિયા સિવાય થતું નથી।
જમીનના ભાવ નથી મિત્રો. એક ગુજરાતના નાગરિક તરીકે, એક ખેડૂત તરીકે મારે તમને સૌને કહેવું જોઈએ પ્રમાણિકપણે, આ ભાવ જમીનના નથી, આ ભાવ ગુજરાતની ગાદી ઉપર બેઠેલી નરેન્દ્ર મોદીની સરકારની આબરૂના ભાવ છે. એનો એક હિસ્સો દિલીપ સંઘાણી પણ છે. આ શાખાના ભાવ, આની શાખ, આ રાજ્યની સરકારની શાખ એવી છે મિત્રો, દેશ અને દુનિયાના ઉદ્યોગપતિઓ મૂડી રોકવા માટે ગુજરાતમાં આવે છે. આપણી ઉપર 150 વર્ષ જેને રાજ કર્યું બ્રિટિશરો, એની હુકુમત એવડી મોટી હતી કે સૂરજ એનો આથમતો નહીં એમ કહેવાતું, જ્યાં ઉગે ત્યાં એનું રાજ હોય. આ બ્રિટિશરોએ બ્રિટનની પાર્લામેન્ટમાં ઠરાવ કર્યો, એના એમ્બેસેડરને ગાંધીનગર મોકલ્યો કાગળ લખીને, નરેન્દ્રભાઈ અમારે તમારી ગુજરાતની સાથે સારા સંબંધો રાખવા છે. બ્રિટને 10 વર્ષ પહેલા ગુજરાત ઉપર મૂકેલો પ્રતિબંધ પોતાની મેળે વિડ્રો કરી લીધો અને ગુજરાતને દરખાસ્ત કરી કે અમારે તમારી સાથે સારા સંબંધ રાખવા છે. આ શેના માટે થાય છે મિત્રો? આ ઇંગ્લેન્ડ અને અંગ્રેજો એ કોઈ હોળી બોળી કોમ નથી. એમને જે સલાહકારો સલાહ આપે છે, યુરોપ, અમેરિકા અને ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિઓને દુનિયામાં વ્યાપારની અને ઉદ્યોગની ક્યાંય તક હોય તો વિશ્વનો સર્વે એમ કે છે કે એની માટેની તકનું સ્થળ એ ગુજરાત છે. એટલે એને કીટામાંથી ગુચ્ચા કર્યા છે. એનું ટોળું રખડે છે, એને નથી દેખાતું. ઈ કે છે કે કાંઈ થયું જ નથી. અમદાવાદમાં માણસ ઉતરે, અમદાવાદથી એને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ ગમે તે દિશામાં જવું હોય 200 કિલોમીટર સુધી 4 લેન ઉપર હાલવું પડે, પછી એને 2 વે નો રસ્તો ચડે. ત્યાં સુધી એને 2 રોડની પટ્ટી નો ચડે. 200 કિલોમીટર 4 લેન ઉપર હાલવું પડે. આવડો મોટો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની અંદર ફેરફાર આવ્યો, આવડા મોટા આરોગ્યની અંદર ફેરફારો આવ્યા. મિત્રો, આ રાજ્યની કાયા પલટ તો કરી, પણ રાજ્યમાં શાંતિ, રાજ્યમાં વિકાસ, રાજ્યમાં સલામતી, આની જે ઘટના ગુજરાતમાં ઘટી રહી છે મિત્રો, આ શાંતિની સાથે કોઈને ચેડા કરવા દેવાય નહીં. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા પહેલું વર્ષ 6000 કરોડ રૂપિયાનું બજેટ. આ વર્ષે દિલીપભાઈ સંઘાણી જે બજેટ મંજૂર કરીને આવ્યા 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ. 6000 કરોડ થી 1 લાખ કરોડના આંકડા સુધી પહોંચેલો આ વિકાસ, તરબતર થયેલી ગુજરાતની આ તિજોરી એ ગમે તેના હાથમાં સોંપાય નહીં મિત્રો. આની જાળવણી કરવાની જવાબદારી જેમ નરેન્દ્ર મોદીની છે એમ આપણી પણ છે, આપણી પણ છે. રાજ્યમાં શાંતિ, સલામતી અને વિકાસ માટે જેટલો યશ હું નરેન્દ્રભાઈ મોદીને આપું છું, એટલો જ યશ તમારી જેવા કાર્યકર્તા અને મતદારોને આપું છું, જેણે ગમે તેવા સંજોગોમાં પણ કમળને મત આપવા માટેના નિર્ણયો કર્યા. આપ સૌ મિત્રોને મારી વિનંતી છે, આ 1 લાખ કરોડ કેવી રીતે થયા? 5000 કરોડનું આખા વર્ષનું બજેટ એક સૌરાષ્ટ્રના ડેમ ભરવા માટે, 115 ડેમ અને 87 નદીને લીલી કરવા હાટું 10,000 કરોડ રૂપિયાની એક યોજના, સૌની યોજના. નર્મદાના પાણી સૌરાષ્ટ્રની અંદર મોકલવા માટે આ યોજના તો ચૂંટણીના માહોલમાં ડિક્લેર થઈ. મિત્રો, આ કોઈ રાજકીય બાબત નહોતી. સૌરાષ્ટ્રના કવિ દાદની કલ્પનાને સાકાર કરતી આ યોજના હતી. દાદે લખ્યું હતું 95માં, નર્મદા હાલી ઉતાવળી થઈ મળવા સાબરમતીને છે. 95માં દાદે લખ્યું. 2001માં મુખ્યમંત્રી બન્યા નરેન્દ્રભાઈ. 2001 નું નરેન્દ્ર મોદીનું મુખ્યમંત્રી તરીકેનું પહેલું કામ નર્મદાનું પાણી સાબરમતીમાં છોડ્યું. સાબરમતી નદી બે કાંઠે ભરાણી. પ્રમુખ સ્વામી મહારાજ અને નરેન્દ્રભાઈએ હોડી લઈ જઈને સાબરમતીમાં એની પૂજા કરી. આ દ્રશ્ય જોયું દાદે. એ દ્રશ્ય જોઈને દાદે બીજી કવિતા લખી કે નર્મદા અને સાબરમતી તો મળે, બે બેનું કહેવાય, પણ હું ભોગાવો તમારો ભાઈ, મને રાખડી બાંધવા આવો તો નર્મદાજી તમે હાચા કહેવા. આ દાદની કલ્પના હતી, કવિ દાદ. આ કોઈ સામાન્ય કવિની કલ્પના નહોતી.
અને દાદે ભોગાવાનો ધોખો રજૂ કર્યો. નરેન્દ્ર મોદીએ ભોગાવો એકલો નહીં, ઘેલો, ગાગડિયો, ઈતરિયો હંધાઈને રાખડી બાંધવાનો કાર્યક્રમ કરાવી દીધો. આ પ્રકારના વહીવટની વાત જ્યારે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદીએ માંડી હોય અને આવો મઠારેલો સમાજ જીવનનો એક મોભી, રાજ જીવનનો એક આગેવાન, આવતીકાલના ગુજરાતના નરેન્દ્ર મોદીના ટેકેદારોનો એક ખમતીધર ખાંભો, એ આપણી પાસે થાંભલા જેવો એક આગેવાન આવ્યો હોય એને એવી જંગી બહુમતીથી જીતાડીએ મિત્રો કે રાજ્યની અંદર આ વિસ્તારની અંદર કોંગ્રેસીઓ ચૂંટણી લડતા ડરે. એ પ્રકારનું મતદાન આપ સૌ કરો અને કરાવો એવી વિનંતી કરીને વિરમું છું. વંદે માતરમ. સૌનો સાથ સૌનો વિકાસ. એક મત ગુજરાત બને ભાજપ સરકાર.